બધા હેરાન કરે છે તમને હે બધાને જય રામાપીર પહેલા આપણી આ પહેલી મીટિંગ કોયલડીની નામ આવ્યું છે બદલાવું છે કાકડી બદલાવું છે પહેલી મીટિંગ અને મેં કેવું તમારે બહુ ધક્કા ન ખાવ તમે બધા સુરત બહારના છો. સુરતની દીકરીઓની મીટિંગ પછી રાખી છે અને બધી ગામની દીકરીઓ જે સુરત બહારની દીકરીઓ છે એની મીટિંગ આપણે આજે રાખી છે. મીટિંગમાં બે વસ્તુ, એક તો અમે દીકરી અને દીકરીના મમ્મીને બોલાવી. બધી દીકરીઓના મમ્મી આવ્યા છે બરાબર, એમ ના હોય કોઈના માસી આવ્યા હોય, કોઈના દાદી આવ્યા એવું હોય છે. આપણે પહેલી મીટિંગમાં અમારે શું કરવાનું, તમારે શું કરવાનું, અહીંયાથી કઈ કઈ વસ્તુની તૈયારીઓ થશે, તમારે કઈ કઈ વસ્તુની તૈયારી કરવાની, કઈ કઈ વસ્તુ અહીંયાથી આપવામાં આવશે. પછી અમારે કુમારોની પણ મીટિંગ થશે, આ દીકરીઓની. ઘણી બધી વખત કેવું થતું હતું પહેલાં કે અમે કહીએ કે દીકરીના પરિવારમાંથી મીટિંગ માટે આવજો, તમારા જેઠ આવે, દિયર આવે, મામા આવે, ભાઈ આવે. પછી અમે બધું અહીંયા કહી દઈએ. દીકરીના મમ્મી અને દીકરીઓને મનમાં અવઢવ હોય કે આવું અમારે કરવાનું છે કે એમને કરવાનું. તમને કોઈ જેઠ આવ્યા હોય, દિયર આવ્યા હોય એમ તમે પૂછ્યું ન હોય, પણ પૂછો તો એ વળતું કરે, અમે બધું કરશું એમ. એટલે અમે દર વખતે મીટિંગમાં દીકરી અને દીકરીના મમ્મી. આ એક આપણી ઓફિસમાં એક નાની એવી મીટિંગ કહેવાય. તમારે જે કંઈ પણ પૂછવું હોય તે પૂછીએ તો. એટલે આ આપણી પહેલી મીટિંગ બરાબર. અને પહેલી મીટિંગમાં બધાની યાર પહેલાં તો બધી ઓળખાણ કરી લો. ઓળખાણ મારે 5-6 વાર કરવી પડશે. પછી મને 2008ની દીકરી મનમાં જ છે, એટલે પછી તમે બધા મનમાં રહી જાઓ. આ એક મેં ઓળખું ડાંગરને. એ રાખવું એક આ મયુરી તું બરાબર. પછી પટેલ દિશા, તારું કયું કામ? અંકલેશ્વર બેટા. તારી સાથે કોણ આવ્યું? મમ્મી આમ ખાલી હાથ તો કરી બરાબર. અને મયુરી તારા મમ્મી? તારી સાથે કોણ આવ્યું? તું મોટી બેન? ના એટલે મારા નણંદ થાય એટલે બેન. તમે કીધું ને બેન જ કહેવાનું છે, બેન જ કહેવાનું. રિયાન્સી ગૌસ્વામી, તું ભરૂચ છે બેટા. તારી સાથે કોણ આવ્યું? નંદપરા પરમાર ભૂમિ. તું ભૂમિ છો? બાબાજી તારી સાથે કોણ આવ્યું બેટા? હવે તમારે તમારા ગ્રુપમાં બે આવવાનું. અમે કાબેલ તારી બેન હે હે ભૂમિ બેન. એ તો તમે આવવાના ને તો કેવું છે પડે કે બેને તા બેઠા એટલે એવું તો બેઠા. હા અસ્મિતા. અસ્મિતા તું બગસરાથી બેટા? તે મને ફોન કર્યો તો ઘરે આવવા માટે હે? નિધિ માળી, તું નડિયાદથી. તારી સાથે કોણ આવ્યું? અસ્મિતા તારી સાથે બેટા? ભાઈ. ભાઈ મોટો કે નાનો? નાનો. એ સુરત જ રહે? બગસરા પ્રોપર બગસરા. તુલસી વાડ. તુલસી તારી સાથે કોણ આવ્યું બેટા? ક્યાં છે? હેતલ વસાવા. હેતલ બે તારી સાથે તું ભરૂચ છે બેટા? હા. જો હવે છે ને એક તો આપણા લગ્ન 20 તારીખે, ગામની દીકરીઓના લગ્ન 20 તારીખે નક્કી થાય. જે બધા સુરત બહારના છે ને એ બધાના લગ્ન 20 તારીખના થાય. તમને હું અત્યારથી બધું પ્લાનિંગ કરી દઉં. 20 ડિસેમ્બર આપણે 18 ડિસેમ્બરે મહેંદી રસમ છે. આપણે 2 દિવસના લગ્ન છે. 100 દીકરીઓ છે એટલે અડધી પહેલાં આવશે અને અડધી 20 તારીખે આવશે અને અડધી 21 તારીખે આવશે. એમાં 20 તારીખે સુરત બહારની જે દીકરીઓ છે ને બધી 20 તારીખે એટલા માટે રાખવી છે કે 18 તારીખે મહેંદી હોય. તો જે સુરતમાં કોઈ સગા સંબંધી હોય તો અહીંયા આવી ગયા હોય એને લાંબુ ન રોકાવવું પડે 2-3 દિવસ. એના પહેલા જ દિવસે લગ્ન થઈ જાય તો રાત્રે બધાની વિદાય થઈ જાય.
બરાબર. હવે તમારું તો ફાઇનલ જ છે બધાનું. અને સુરતની દીકરીઓની મિટિંગમાં હજી ખબર નહીં પડે કે 20માં કેટલા છે ને 21માં કેટલા. તમે બધી બાર ગામની બધી દીકરીઓ 30 જેટલી દીકરીઓ છે એની 32 દીકરીઓ છે. 32ના લગ્ન 20 તારીખે તમારા શનિવારના દિવસે થઈ જાય. તમારે કોઈ આજુબાજુના બીજાને તમારે કંઈ પ્લાનિંગ કરવું હોય તો તમે કરી શકો. અહીંયા રહેવાનું પ્લાનિંગ, અહીંયા પાણીને ઉતરવાનું, જે કરવું હોય એ. 18 તારીખે ગુરુવાર આવે ડિસેમ્બર મહિનામાં. 18 તારીખે આપણે મહેંદી રસમનો પ્રોગ્રામ હોય. તો મહેંદી રસમમાં જે માનો કે લગ્નમાં સીધા આવવાના હોય, અહીંયા કોઈ ન હોય તો એના મહેંદી રસમને હિસાબે ધક્કો ખાવાનો નહીં. કારણ કે એ તો તમે 500,000 રૂપિયાની મહેંદીમાં તમારે પેલું થઈ જાય, ભાડું લાગી જાય. પણ જો તમે અહીંયા આવી જવાના હો સુરતમાં, કોઈ સગા સંબંધીઓને અહીંયા દીકરી આવી શકતી હોય તો મહેંદી રસમ સવારથી લઈને સાંજ સુધી ચાલે. એમાં બધી આપણે જે દીકરીઓના લગ્ન હોય એ દીકરીઓ અને દીકરીની સગી બહેનો અથવા દીકરીઓની સગી ભાભી આ બધાને એલાઉડ છે. સમજ પડી? એટલે સગી બહેનો લાવીએ છે, તું તારી બહેનને લાવીએ, 5 બહેનો 5 લાવીએ, પણ બહેનોના ભાણિયાને લાવી ન હોય. નકરી બધા મહેંદી લીધી બરાબર ને. એટલે તમે તમારી હગી બહેનોને લાવવાની, એ લોકોને સાઈડ મહેંદી મુકાય. તેની બધી દીકરીઓના લગ્ન છે, તમારા માટે બ્રાઇડલ મહેંદી મુકાય. તમારો દિવસ મહેંદી તમારી બધી દીકરીઓ 150 સવાઓ દીકરીઓના લગ્ન છે એ બધી દીકરીઓની મહેંદી એકારે મુકાય. જૂની દીકરીઓ હોય એ લોકો જે આવવાના હોય, આપણા જે સેવામાં દીકરીઓ હોય એ લોકોને મહેંદી મુકાય. એટલે એ મહેંદીનો પ્રોગ્રામ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4-5 વાગ્યા સુધી હાલે. બરાબર ને. એમાં એક શરત હોય, તમને લેવા માટે બસ આવશે જે તે વિસ્તારમાં. માનો તેની જ્યાં ઉતર્યા, કતાર ગામમાં ઉતર્યા, કોઈ મોટા વરાછા ઉતર્યા કે આપણે જમનીધામમાં ઉતર્યા, તો ત્યાંથી તમને લઈ જાય, પછી સાંજે મૂકી પણ જાય. પણ વચ્ચેથી કોઈ નીકળી નહીં શકે. માનો કે જેટલી બધી આપણી દીકરીઓની મહેંદી મુકાય, પછી ફોટો સેશન કરવાનું હોય. ઘણી બધી કાબેરીઓ શું કરે, 1 વાગે કોઈની મહેંદી મુકાય એટલે એ કુમારને ફોન કરે, મને લઈ જાય. એટલે એ કુમારને એ વખતે આપશું નહીં. બરાબર. બધી દીકરીનો પ્રોગ્રામ પૂરો થાય, પછી ગરબા બધી દીકરીઓ લે, એન્જોય કરે, બધી દીકરીઓ મુકાતી હોય. બધી દીકરીઓને મહેંદી મૂકવા વાળા બધા જ, આપણા કોઈ મહેંદી મૂકવા વાળા સેવામાં કામ કરવા નથી, બધા પ્રોફેશનલ. અત્યાર સુધીમાં કોઈ દીકરી એવું કીધું નથી કે અમારી મહેંદી બરાબર ન મુકાવી. કે અમને ઘણા બધા ફોન આવે એની સેવામાં મહેંદી મૂકવા આવશું, પછી દીકરીને એકવાર મહેંદી મૂકવાની હોય અને હાથમાં મહેંદી બગાડે અને દીકરીની આંખમાં આંસુ હોય, એવું એમ કોઈ દિવસ જીવન થયું નથી. એટલે તમારે એવું કોઈ જ નહીં વિચારવાનું. તમે તમારા જે બ્યુટી પાર્લર હોય ને એની કરતાં સારા બ્યુટી પાર્લરવાળા અમારી પાસે છે, અને એની કરતાં સારા મહેંદી મૂકવાવાળા અમારી પાસે છે. એટલે 18 તારીખે મહેંદી બહારગામની દીકરીઓ માટે ફરજિયાત નથી. એ લોકોને અહીંયા મહેંદી મૂકવા માટે લાંબુ થવું નહીં. આવું હોય તો વેલકમ છે, પણ ફરજિયાત નથી. બધી દીકરીઓના બહેનો, તમારી સગી બહેનો અને તમારા ભાભીઓ મહેંદી મૂકવાના પ્રોગ્રામમાં આવીએ એટલે બપોરે જમવાનું ત્યાં હોય. તમારી પાછળ એક જૂની દીદીની જવાબદારી હોય. આવતા વર્ષે એ જવાબદારી તમારી થઈ જાય. બરાબર. અમે બધી દીકરીઓ છે 5278. તો જૂની દીકરીઓ જે જવાબદારીમાં હોય, તમારી પાછળ એક દીકરી તમને પેલામાં વોટ્સઅપમાં આવશે કે તમારી જવાબદારી આ દીદી પાસે છે. એ તમને મોઢામાં, તમારા હાથમાં મહેંદી હોય ને તો મોઢામાં કોળીઓ મૂકી તમને ખવડાવશે. એટલે કોળીઓ મુકાવડાવવા માટે પણ કોઈને હારે લાવવા નહીં. બરાબર ને. એટલે જમવાનું બપોરે બધાનો અહીંયા હોય, સવારથી બધાનો મહેંદીનો પ્રોગ્રામ થાય, અને ભાણિયા ભાણકીઓને સાથે લાવવાના નહીં. તમને બધાને આવું એક કાર્ડ આપે મહેંદી, એ બધું આવશે હજી. જો આ દુલ્હન મહેંદીનું કાર્ડ હોય, તમને જે કંકોત્રી બધું તમારું આવશે ને ત્યારે આવું કાર્ડ આપશે. એટલે આમાં લખ્યું હોય કે મહેંદીમાં તમારે કોની પાસે મહેંદી મુકાવવાની, એની પાસે મહેંદી મુકાવવાની. ને આપણે 10 ગ્રુપ હોય મહેંદી મૂકવાવાળા, કે મુમતાઝ મહેંદી કે બ્યુટી મહેંદી, જે બધાના નામ હોય તો એ બધા તમને અહીંયા લખ્યું હોય કે આની પાસે તમારે મુકાવવાની. એને અમે હોપ્યું ભાઈ 5 બ્રાઇડલની મહેંદી તમારે મૂકવાની છે. પછી સાઈડ મહેંદીવાળા તમારા નામ લખાઈ ગયા હોય,
કે કોઈને 5 બહેનો છે, કોઈને 6 બહેનો છે, કોઈને 2 બહેનો છે, તો સાઈડ મહેંદી કોની પાસે મુકાવવાની એ એમને કહેવાય. બરાબર? એક તો આવા બધાને કાર્ડ આવશે. દીકરી અને દીકરીની સગી બહેન અને દીકરીના ભાભી, દીકરીના ભાભીને એના માટે સાઈડ મહેંદીનો આવશે, એના માટે સાઈડ મહેંદીનો કાર્ડ આવશે. એમાં પણ એ લખેલું છે કોણ તમને મહેંદી મૂકશે. બરાબર? જે દીકરીઓના લગ્ન છે તેની સગી બેન અને ભાભીને મહેંદીનું કાર્ડ આપવામાં આવશે. કાર્ડ જ્યારે છપાય ત્યારે તમને આપવામાં આવશે. કાર્ડમાં જે મહેંદી મૂકવાવાળાના ગ્રુપનું નામ હોય તેમની પાસે જ મહેંદી મુકાવવાની. ત્યાં જઈને એમ નહીં કહેવાનું કે આ તો અહીંયા મુકાવે છે તો હું ત્યાં મુકાવું છું, તો બધા એક જ જગ્યાએ. બરાબર? એટલે અમે એ પ્રમાણે આપ્યું કે એક મહેંદી મૂકવાવાળા 2 કે 2 થી 3 બ્રાઇડલને મહેંદી મૂકીએ કે આખા દિવસમાં. પગે મૂકવાવાળા અલગ હોય, હાથમાં મૂકવાવાળા અલગ હોય, બધા અલગ અલગ હોય. પછી મહેંદીનો પ્રોગ્રામ પૂરો થાય એટલે ગ્રુપમાં ફોટો પડાવવાનો. એટલે કોઈ પણ દીકરીએ મહેંદી મૂક્યા પછી, મહેંદી એની મુકાઈ ગયા પછી ક્યાંય જવાનું નથી, બધા એકારે છૂટું પડવાનું રહે. જે દીકરીને મહેંદી મૂકવાની છે તેમના સવારે નક્કી થયેલા સમય અને સ્થળ પરથી બસ લેવા આવશે. સુરતમાં, બહાર ગામમાં નહીં. તમે અહીંયા છો, તમે જ્યાં અહીંયા ઉતારો તમારો છે ને તમને બસ પિકઅપ કરશે. મહેંદી માટે દરેક એરિયામાં બસની વ્યવસ્થા કરેલ છે અને સમયનું બધાએ પાલન કરવાનું. જો આજે તમને બધાને કીધું બધાએ સમયસર આવી ગયા હોય તો નચરામાં 1 કાબર 2 કાબર ન આવે તો બધા માટે મારે વેઇટ કરવી પડે. હવે તમે એક બસમાં 40 દીકરીઓને આવવાનું હોય તો 40 માંથી 2 કાબેરું ન આવે તો 38ને વેઇટ કરવાનું. 38 તમારી બસમાં રાહ જોવે. એ 40 ને મહેંદી મૂકવાવાળા રાહ જોવે. એ આવી બે ગયા હોય એ રાહ જોવે. પછી 5 વાગે પ્રોગ્રામ પૂરો થવાનો હોય ને 7 વાગે થાય. એટલે આપણે આખા પ્રોગ્રામમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, આખા પ્રોગ્રામમાં સમયનું બધાએ પાલન કરવું. હો, અહીંયા જો સમયનું પાલન નહીં કરે ને એટલે બસ ઉપડી જાય. એ તમે મગજમાં રાખજો. અહીંયા કોઈ કોઈની રાહ નહીં જોવે. એટલે એક કાબરના હિસાબે કે એક જમાઈના હિસાબે બધાનું બગડે એવું નહીં થાય. હો, સુરતથી બહાર રહેતી દીકરીઓને મહેંદી રસમમાં ફરજિયાત આવવાની જરૂર નથી. મહેંદી માટેની દીકરીઓને બપોરે જમવાની વ્યવસ્થા શરૂ કરશે. સુરતમાં રહેતી દીકરીઓએ ફરજિયાત મહેંદી, સુરતની દીકરીઓ તો ફરજિયાત આવવાનું છે. પછી આવે મંડપ પૂરો. હવે આપણે 18 તારીખે મહેંદી હોય, તમારા 20 તારીખે લગ્ન છે, 19 તારીખ ખાલી છે, 18 તારીખ જમાઈ માટે ખાલી છે. તમારી મહેંદી હોય ત્યારે જમાઈને જે પ્રોગ્રામ કરવા કરીએ. બરાબર? તમારે 19 તારીખ ખાલી છે. જેને મંડપ મુહૂર્ત કે આ કરવું હોય એ બધું તમે 19 તારીખે પતાવી દેવાનું. મહેંદી મુકાઈ ગઈ હોય દીકરીના હાથમાં અને મંડપ મુહૂર્ત કરો. ગરબા કરવા હોય તો ટેપવાળા ગરબા કરીએ. ઓલા ઓર્કેસ્ટ્રાને બોલાવી તમારી શેરીમાં ટેપ મૂકીને ગરબા કરવા. જો કે એમ ગઈ 2-3 વર્ષથી એમ ગરબાનો પ્રોગ્રામ કરવી છે, પણ ગરબાના પ્રોગ્રામમાં 12 ગામની દીકરીઓને આવવું બહુ અઘરું પડી જાય છે. પણ અમે એક પ્રોગ્રામ તો કરી જ નાખ્યું છે. પણ તમને તમારા ઘરે ગરબાનો પ્રોગ્રામ કરવો હોય તો તમારી શેરીમાં કે વાડીમાં ટેપ મૂકીને તમે કરી. કુમારને ગરબા કરવા હોય, સંગીત સંધ્યા રાખવી હોય, એને 2-3 હજાર માણસો રસોડો કરવો હોય તો એમાં આપણી પાબંદી નથી. એને માણસો ભેટતા હોય તો આપણે ફોન કરશે, આપણે બીજી 5 દીકરીઓ મોકલશે. બરાબર? પણ હું કુમારોને કહું છું કે મહેરબાની કરીને કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. અમે ગામનું ખાધું છે અને અમારે ખવડાવવું પડે, આ બધી ખોટી બાબતો છે. અમને પડી. જો અમે 11 ભાઈ છે, મારા બાપુજીની 6 ભાઈ છે, એના અમે 11 ભાઈ છે ને 11 બહેનો છે, 22 છે. એમ અમારા 22ના લગ્ન સમૂહ અને મેં કોઈ દિવસ જમાડવું પડે, રિસેપ્શન રાખવું, સંગીત સંધ્યા રાખવું મેં નથી રાખ્યું. હું તો તમને ત્યાં સુધી કહું, હું તો માંડવો નથી રાખતો. મેં મિતુલભાઈ ઓળખો ને, મારા દીકરા 2 છે, મિતુલભાઈ, મોહિતભાઈ. પછી મારાથી નાનો ભાઈ છે, એનો દીકરો મોનુ. એનાથી નાનો મારો ભાઈ છે રાજુ, એનો દીકરો સ્નેહ. એ 4 તમારી ઉંમરના છે, નવા જનરેશનના. એટલે 4ના લગ્ન તમારા લગ્ન જે થાય ને એની આગળ મેં કર્યા. અને મેં કોઈ બીજા ભવાડા કર્યા નથી. મેં સંગીત સંધ્યા રાખી, નથી મેં અલગથી જમવાનું રાખ્યું, નથી મેં રિસેપ્શન રાખ્યું. હું નથી રાખતો. અને 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે નહીં રાખતા. તમને ખર્ચો ન થાય એના માટે હું આ પ્રોગ્રામ કરું છું. હવે જો તમારે ખર્ચો કરવો જ હોય તો તમારામાં નામ કાઢી નાખવાનું.
બીજી 2 દીકરીને લાભ થાય. બરાબર? એટલે તમને ઘરેથી તમને માનો કે તમારા સાસુ કે તમારા જેઠ કે કોઈ તમારા ભાઈ કેમ કે આવું કરવું પડે અને આવું કરાવવું પડે, તો એને કહી દેજો ભાઈ ઓફિસમાંથી પીપી સવારીમાંથી દીકરીઓના પરિવારને કાંઈ કરવા દે. અમુક જમાઈ ફૂલણિયા હોય તો એને કરવા દેવા. કારણ કે એ મને ખબર છે લગ્ન પછી 6 મહિનામાં અત્યારે આપણા સમાજમાં બધા સમાજમાં આપણે મનુષ્ય જ્ઞાતિમાં તો કેટલું ભણ્યું? હે 10માં કેટલી થઈ હતી? આપણે સમજી લો 10,000 રૂપિયા ફી. આ 300 ને 500 ગણા કે આપણે સમજો કે 1 વર્ષની ફી 10,000 રૂપિયા હોય. 12 વર્ષ સુધી તમે 12માં સુધી ભણો તો કેટલી ફી થાય? 1,20,000 થાય. 1,20,000 થાય ને. પછી કોલેજમાં કોલેજ કોણે કરી છે? આ કોલેજની ફી કેટલી થાય? ગવર્મેન્ટ કોલેજ ને સારી રીતે કોલેજ 60,000 થી વધારે કોને હતી? MSc किया है 25,000 35 गवर्नमेंट है मास्टर डिग्री है मास्टर डिग्री तारी बेटा 25,000 25,000 રૂપિયા 1 વર્ષની ફી થાય. આ દીકરી કરી 4 વર્ષ ભણે તો એની કેટલી ફી થાય? 1 લાખ. 1 લાખ કોલેજ કરવાની ફી થાય અને 1,20,000 12મા ધોરણ સુધી ભણવાની ફી થાય. ટોટલ કેટલો ખર્ચો થાય? 2,20,000. દીકરીને કે દીકરાને ગ્રેજ્યુએટ કરવા માટે 2,20,000 ને 3,20,000 ગણો. હારી સ્કૂલમાં ભણાવો તો તમારે તમારી દીકરીને અને કુમારની જિંદગી બનાવવા માટે 3,20,000 રૂપિયા ન્યા ખર્ચવા હારા કે ઓલા બેન્ડ બાજા વગાડીને બધા ધુમાડો કરવા હારા? ક્યાં પૈસા ખર્ચવા હારા? તો આપણે ઓલો પપોડા વાળા બધા આગળ બોલાવીને ભૂ 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 કરતા જા નહીં જા નહીં. 3 દિવસની અંદર તમે 3-4 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખો છો. જમાડવું પડશે. 200 રૂપિયાની 100 રૂપિયાની થાળી હોય, 500-1000 માણસોને જમવા બોલાવો, 5 લાખ રૂપિયા ન્યા વાપરો, પકોડા વાળાને 50,000 આપો, માંડવા વાળાને 50,000 આપો, 5 લાખ રૂપિયા આ જમાઈ લોકો છે ને એના લગ્ન પાછળ ખાલી દીકરીઓને કે વેવાઈને બતાવી દેવા માટે 2.5 લાખ હોય, 2.5 લાખ વ્યાજે લઈ આવે અને એ 2.5 લાખ પછી વ્યાજનું ભરવા આટલું બીજા 4 વર્ષ પાછા ઢહડા કરે. એ 2.5 લાખને વસૂલ કરવા માટે પાછા ઢહડા કરે. એની કરતા તમે તમારા લગ્નનો ખર્ચો બચાવી દીકરી અને જમાઈ બેને જમાઈને હું કહીશ કે તમે તમારો એ ખર્ચો બચાવી તમે તમારા બાળકના એજ્યુકેશનમાં વાપરો. આ કાંઈ દેખાડો કરવાની જરૂર નથી. અને તમારે જે દેખાડો કરવાનો છે ને હું આખા ગામને દેખાડો કરાવી દઈશ. તમારા લગ્ન આખી દુનિયા જોવે, તમારા લગ્ન બધા પેપરોમાં છપાય, તમારા લગ્નના એટલા મહેમાનો હોય. પર્સનલ હું બધી દીકરીઓના મંડપે આવીને કન્યાદાન કરીશ. તમને ક્યાંય બાપની કુણપ નહીં આવવા દે. આ મારું પ્રોમિસ. એટલે તમે ધુમાડો ન કરો એવી તમને બધાને વિનંતી છે. હું કુમારોને કહું છું, કુમારો પછી 6 મહિના પછી કુમારને દીકરીના ફોન આવે, પપ્પા દેણું થઈ ગયું છે, વ્યાજ બહુ માથે ચડે છે, હવે કુમારને આવું બોલે છે, આવું કરે, તો હું કરવા 1.5 ડાયા થાવ છું મોટા ખર્ચા કરવા. એટલે મંડપ મુહૂર્તમાં તમને 19 તારીખ આપેલી છે. તમારે મંડપ કરવો, જે કંઈ પણ નાનું મોટું વેવાઈનેથી ચૂંદડી ગોઠાડવા આવે, તમે કંઈક ઓલો લઈ જવાનું હોય, હાવ ખોટા જે નખરા કરવાના હોય તે 19 તારીખે કરી છે તો બધા નખરા. જો ફાર્મ હાઉસ, હોલમાં સંગીત સદ્યા, રાસ ગરબા, મોટા જમણવાર, ખોટા જમણવાર જેવા પ્રસંગોમાં ખર્ચા કરવા નહીં. માનો કે તમે રાખ્યું હોય માંડવો તો ઘરના પરિવારના 20-25 જણા રાખવા. મેં અમારા એક દીકરામાં માંડવો કર્યો નથી. 5 વર્ષ થઈ ગયા, છોકરા થઈ ગયા. દરેક મારા લગ્ન કમૂરતામાં હોય છે. મારા છોકરાના લગ્ન મેં કમૂરતામાં કર્યા છે, તો એના છોકરાને એના છોકરા થઈ ગયા. હારા કામના દરેક મુહૂર્ત હારા હોય છે, સમજી લો. બાકી જેને બહુ હારા મુહૂર્ત જોયા છે, હાથી ઉપર વરઘોડા કાઢ્યા છે, ફોરેનમાં જે લગ્ન કર્યા છે એ 6 મહિનામાં તૂટી ગયા. બરાબર? એટલે એ લગ્ન જીવન કેમ ચાલુ હોય, કઈ મુહૂર્તમાં કરવી તો બહુ હાલે ને કમૂરતામાં કરવી તો ન હાલે, આવું બધું કાંઈ છે નહીં. મિતુલભાઈના લગ્ન વખતે ગોળ બધા આવ્યા,
મને કે બધું લઈને એ કે આ દિવસ બહુ સારો. મેં કોઈ એ દિવસ નહીં, આ ઘરનો ખરાબમાં ખરાબ દિવસ મને કે એ દિવસે મારે છોકરાને લગ્ન કરવા. અને હું કરું છું, ક્યાંય કોઈ નડતું નથી. આ બધી બધાના મુહૂર્ત ખરાબ હતા. ગઈકાલે પરમ દિવસે જે અમદાવાદમાં એક્સિડન્ટ થયું, બધાના મુહૂર્ત ખરાબ હતા. જવાનું છે ત્યારે જવાનું જ છે. એટલે અને ખારા કામના દરેક મુહૂર્ત ખારા હોય. એટલે હું તમને અત્યારથી બધું કહી દઉં છું, બરાબર. હવે જે દિવસે લગ્ન છે, તમારા દીકરીઓના લગ્ન છે આપણા 20 તારીખના, બરાબર. 20 તારીખમાં સવારે 9 વાગ્યાથી દીકરીઓએ અમારી પાસે આવવાનું રહે સ્કૂલમાં બ્યુટી પાર્લર માટે, બરાબર. એ આખો દિવસ તમારું બ્યુટી પાર્લર ચાલે. એ એક બ્યુટી પાર્લર વાળાને 2 દીકરી 3 દીકરી જે આપણે ભાઈ હોય ને એ પ્રમાણે બ્યુટી પાર્લરનું ચાલે. એના માટે છે ને તમને આવો પાસ મળશે, આવો બ્યુટી પાર્લરનો પાસ, બરાબર. દરેક દીકરીને એટલે દીકરીનું નામ હોય કે અને એને કયા બ્યુટી પાર્લરમાં એને બ્યુટી પાર્લર કરવાનું છે એમાં એને બ્રાઇડલ તરીકે તૈયાર કરવામાં આવશે. એની સાથે એક દીકરી આવી શકશે સવારમાં 9 વાગે, કોઈ પણ એક આવે પણ એને બ્યુટી પાર્લરવાળા તૈયાર કરશે નહીં. એને તૈયાર કરવા માટેની સગવડતાઓ હશે, એને તૈયાર થવા માટેની સગવડતાઓ હશે, પણ બ્યુટી પાર્લરવાળા ખાલી ને ખાલી બ્રાઇડલ દીકરીઓને તૈયાર કરશે, બરાબર. બધી દીકરીઓ તમે જોયું બ્યુટી પાર્લરમાં બધું પેલા નીચે બધા કેવી તૈયાર કરી છે. સારામાં સારી બ્યુટી પાર્લર વાળા લોકો, સારામાં સારા બધા તમારા ડબલા હોય ને લગાવવાના, હા એ સારામાં સારું હોય બરાબર. એટલે એ દિવસે લગ્નના દિવસે સવારથી દીકરીઓ અમારી પાસે છે. વિદાય વખતે અમે દીકરી સિદ્ધિ કુમારને આપશું. પછી ઘણી બધી કેવું થાય, એ બ્યુટી પાર્લરમાં હોય ને બપોરે કોઈના ફોન આવે કુમારનો કે અમારે ચૂંદડી ઉડાડવા માટે આવવાના છે, 2 કલાક માટે દીકરી સુધી 1 મિનિટ માટે દીકરી મળશે અને ત્યાં કોઈ જેન્ટ્સને એલાઉડ પણ નહીં હોય, બરાબર. તમે બધી દીકરીઓ છો, જૂની દીકરીઓ તમારી જવાબદારીમાં હશે, તમારે બધાને બ્રાઇડલમાં તૈયાર થવાનું હશે, એસી રૂમમાં બેન તમને તૈયાર બધા કરવાવાળા હશે. પછી બધાના જોઈન્ટ ફોટા પડશે. પછી બધા કુમારોને 4 વાગે બધા કુમારોને અમે બોલાવશું. એ કુમારની મીટિંગમાં કહેવું. એટલે કુમાર અને દીકરીના પછી બંને તૈયાર થયેલા હોય એ લોકો એના ફોટોગ્રાફર સાથે કપલ ફોટા પાડે. બધી જ વ્યવસ્થાઓ હશે, પણ સમયને લીધે. અને તમે તમારી સાથે એક દીકરીને લાવી શકશો. દરેક દીકરીઓ લગ્ન સમયે મનપસંદ ચોળી અને સાડી પહેરી શકશે. તમારે ચણિયા ચોળી પહેરવી હોય તો તમે પહેરી શકશો. પહેલા અમારે એવો નિયમ હતો કે અહીંયાથી જે તમને પાનેતર આપી પાનેતર જ પહેરવાનું. એટલે કાબેરીમાં ગમતું નથી. તમારે જે પહેરવું હોય તમને એમ કે ભાઈ વેવાએ મોકલ્યું છે, વેવાએ લઈ દીધું છે, એ જ અમારે પહેરવું તો એ પહેરો, બરાબર. એનો વાંધો નથી. 9 વાગે પાર્લરમાં આવી જવાનું રહે. કુમાર પક્ષે 3 વાગે આવવાનું રહે. પાર્લરમાં તૈયાર થતી વખતે અન્ય કોઈ પણ બીજી વ્યક્તિએ જે તે સ્થળ પર ટ્રાફિક કરવા આવવાનું નહીં. ત્યાં ફક્ત દીકરીઓને એલાઉડ હશે, કોઈ જેન્ટ્સને એલાઉડ નહીં હોય અને કોઈ એને ટ્રાફિક કરવા નહીં આવવાનું. જે બ્યુટી પાર્લરનું નામ કીધું હોય ત્યાં તૈયાર થવાનું. સગા સંબંધી હોય, સ્નેહ હોય, આ લોકો સવારના આવી ગયા, બહેનોએ અને તમારા જે મહેમાન હોય એ લોકોએ 6 વાગે સીધું માંડવામાં આવવાનું. દીકરી તૈયાર થઈને જમાઈ સાથે સીધી માંડવામાં આવશે, બરાબર. તમારે બધા સીધું માંડવે જવાનું. વેવાઈની જાણ આવે તે પહેલા દરેક દીકરીએ મંડપ ઉપર આવી જવાનું રહેશે. મંડપમાં જ્યારે દીકરીનું આગમન થાય ત્યારે દીકરી વધાવવાનો પ્રોગ્રામ રાખવાનો છે. અચ્છા, દરેક બહેનોએ દીકરીઓના મમ્મી, અને મમ્મી ન હોય તો એના માસી કે એની મોટી બહેન, એમણે એક આરતીની થાળી તૈયાર કરીને લાવવાની. શું લાવવાનું? આપણે દર વખતે આખા પ્રોગ્રામની શરૂઆત આરતીથી કરીએ છીએ. એટલે દરેક દીકરીની મમ્મી કે એની મોટી બહેન એ જમાઈને આરતી ઉતારે. કારણ કે આ લગ્ન પ્રસંગ પછી દીકરીના પાછળ એના પપ્પાનું નામ નીકળી જમાઈનું નામ નાખવાનું છે. એટલે કાલથી દરેક દીકરીનો સથવારો જમાય છે અને તમે આપણી દીકરીનો હાથ આપણે જમાઈના હાથમાં સોંપીએ છીએ. એટલે આપણે બધાએ જમાઈની આરતી ઉતારવાની, બરાબર ને. પછી તે નામ એમનું લાગી જાય અને બધા એ આરતીની થાળી ફરજિયાત લાવવાની. આ જ રીતે અમે વેવાઈને કહીએ છીએ કે તમારે પણ એક આરતીની થાળી ફરજિયાત લાવવાની. એટલે જમાઈ જે છે ને, જમાઈના મમ્મી અને પપ્પા એટલે કે સાસુ અને સસરા એ આપણી દીકરીની આરતી ઉતારે અને દીકરીના મમ્મી છે એ જમાઈની આરતી ઉતારે. તમે એની આરતી એટલા માટે ઉતારો છો કે કાલથી એના બાપની જગ્યાએ જમાઈનું નામ લાગવાનું છે. કાલથી એનો હાથ છે એ જમાઈને આપવા જાય.
અને વેવાય એની આરતી એટલા માટે ઉતારશે કે કાલથી આની કુખે જન્મેલો દીકરો કે દીકરી એમાં એની સરનેમ નહીં લાગે, એ વેવાયની સરનેમ લાગશે. એનો વંશ વધારવા માટે આ દીકરીઓ એક ભગવાનનું સ્વરૂપ બની ત્યાં જાય છે. એટલે એ લોકો ભગવાન તુલ્ય સમજીને દીકરીની આરતી ઉતારશે. આપણે દર વખતે દરેક વેવાય અને બંને વેવાનોએ એકબીજાની પરસ્પર દીકરીની આરતીની શરૂઆત મંડપમાં આવ્યા પછી પહેલા આપણે આરતી ઉતારવાની છે. બીજી વાત કે મંડપે પહોંચ્યા પહેલા આપણે નિકાહ થાય, મુસ્લિમ દીકરીના લગ્ન થાય. એના લગ્ન 15 થી 20 મિનિટના હોય. આપણે ત્યારે ફોટો સેશન એવું કરવાનું સુધી બે નહીં થવાનું. નકર શું કરે છે, સીધા માંડવે જઈને ઓલા ગોરદાદા નવરા હોય દાડ કરીને અને નવરા થઈને પછી બે પછી ઓલા કપડાં ફાડીને બહાર નીકળવાની ટ્રાય કરી, જ્યાં કાંઈ બહાર નીકળ્યા. આખા લગ્ન પ્રસંગને આપણે શાંતિથી માણવાના, બિલકુલ ઉતાવળ નહીં કરવાની. આપણી હકી બહેનોના લગ્ન હોય અને આપણા ઘરના લગ્ન છે. આપણા લગ્ન સમૂહ લગ્ન નથી, સમજ પડી? આપણા લગ્ન રજવાડી લગ્ન છે. એટલે આપણે ઓલા સમૂહમાં તો ખબર જ ન પડે. જો મને આ રૂપાણી સાહેબ ગઈ ગયા મને એક પૂછતા હતા તમારા લગ્ન ને બીજા લગ્નમાં ફરક હોય. મેં કીધું બીજા લગ્નમાં બધાના બાપ અલગ હોય, આપણા લગ્નમાં બધી બાપ કરી અને બધાનો બાપ પીપી સવાણી ગ્રુપ કે જે કન્યાદાન કરવા વાળા હોય એ હોય. તમારા લગ્નમાં ખાલી કોના લગ્ન છે એ ખબર ન હોય. અને આ દીકરીઓ મારી આજથી આજીવન દીકરીઓ થાય. હું મરી જાઉં ને તો આ દીકરીનો વાળ વાપર નહીં થાય, એની હું તમને બધાને ગેરંટી આપું. તમને બધાને એના પપ્પા એક્સપાયર થયા પછી જે તમને ભોગવવું પડ્યું એ ન ભોગવવું પડે ને એ હું બધી તૈયારીઓ મેં આ લોકો માટે કરી. તમને જ્યારે એમના પપ્પા એક્સપાયર થયા તો કોઈ માનો કે કેન્સરથી થયા હશે, કોઈને એટેક આવ્યો હોય છે, કોઈનું એક્સિડન્ટ થયું હોય છે, જે થયું તમે દવાખાને લઈ ગયા છો. દવાખાને લઈ જાઓ એટલે દવામાં ખર્ચો કર્યો હોય છે. એ ખર્ચોને પગી રહેવા માટે તમારે ઘર વેચવું પડ્યું હોય, કોઈકની પાસે વ્યાજવા રૂપિયા લેવા પડ્યા હોય, કોઈકની પાસે ઉછીના લેવા પડ્યા હોય, બેંકમાં લોન લેવી પડી હોય, જમીન વેચી દેવી પડી હોય. આવું થયું કે ન થયું? થયું છે કે થયું? તમારે ઘરવાળા વૈયા ગયા પછી દીકરીને ભણાવવાના ફાફા પડ્યા તો દીકરીને ભણાવતી ઉઠાવી લેવી પડે કે ન ઉઠાવી પડે? હે અચ્છા, ઘરવાળા વૈયા ગયા પછી તમારે બધાને પેટે પાટા બંધીને આપણે દીકરીઓને મોટા કરવા માટે પેટે પાટા બંધીને મજૂરી કરવી પડે કે ન કરવી પડે? બધા હશે, હું બધાની વાત જ કરતો, પણ 90% જેઠ હોય કે દેર હોય કે ભાઈ હોય એ શરૂઆતમાં બધા અમે છીએ કર્યું હોય અને પછી બધા તમારાથી મોઢું ફેરવતા હોય. આ સાચું ખોટું? હા, હું આ 5200 દીકરીઓમાં મેં જોયું છે અને આ બાકીની હવાઓ દીકરીઓમાં મને ખબર જ છે કે આવું 90% ને હોય, 10% સારા પણ હોય. એક વર્ષ પહેલા થયા. મારા પપ્પા એ સાથે ને અમારે કોઈ સહારા નથી, મારા ભાઈ નથી, અમે બી બહેનો જ છીએ. અત્યારે મારા મેરેજ થઈ ગયા છે. તમે અમને આટલો તું તો મારી દીકરી છો બેટા, એવું નથી કે તારા લગ્ન નથી તો તું મારી દીકરી નહીં. જો તમારી બધી બહેનો છે એ બધી મારી દીકરી. મેં એટલે તું શું 3 બાકી કોકને 5 બાકી એ બધી પણ મારામાં જ આવશે ને. મારા મમ્મીએ જે 7 વર્ષ કાઢ્યા છે ને, મારા પપ્પાએ નહીં, મારી મમ્મી જોબ ઉપર જતા, મોટાવાળામાં કામ કરતા. અત્યારે મારી મમ્મી એક્સપાયર થઈ ગયા, એને ભણવાનું મૂકી દીધું, બહાર જ ભણી, એને ભણવાનું મૂકી દીધું. નગરે ગ્રેજ્યુએશન કરું તો મારા મમ્મીને કેન્સર આવ્યું. જો આ બધા પ્રોબ્લેમો પપ્પા ગયા પછી મમ્મી ગયા પછી જે થયા ને એવા કોઈ પ્રોબ્લેમ હવે આપણી દીકરી આ બધી દીકરીઓ નહીં થાય. એટલે એના માટે મેં કીધું સેવા સંગઠન પરિવાર. પણ અમે પીપી સવાણી સેવા સંગઠન એવી રીતે પ્લાનિંગ કર્યું છે. એ અમે સેવા સંગઠનના જે પૈસા છે એ અમે કુમાર પાસે લઈએ છીએ. આ સેવા સંગઠન એવું છે કે અમે દરેક દીકરી અને જમાઈના 5000 રૂપિયા, આવા 5000 જમાઈના ભેગા થાય તો કેટલા રૂપિયા થાય કુમાર? એક કપલના 5000 રૂપિયા થયા તો 5000 જમાઈના કેટલા થાય? 2.5 કરોડ. એ 2.5 કરોડનું અમે બેલેન્સ રાખ્યું. ક્યારેય પણ કોઈ પણ દીકરી જમાય કે એનું બાળક એને ક્યારેય કોઈ પણ પ્રકારનું મેડિકલ ઇમરજન્સી આવે ને 10 મિનિટમાં આમાંથી પૈસા નીકળે. ન એને ઘર વેચવું પડે, ન એને હોનું વેચવું પડે, ન એને કોઈ પાસે વ્યાજે લેવા જવા પડે. આમાંથી તમને વ્યાજે પૈસા મળે
પણ વાર્ષિક 9%, 0.5% વ્યાજે આ પૈસા તમારા પરિવારના છે, આ પરિવારના પૈસામાં તમને મળે. આપ તમારા 5,000 રૂપિયા લઈને મારે કાંઈ ગાડી બંગલા કરવાના નથી ને તમારા માટે મારા માટે લેતોય નથી, એનાથી એક બંગડી મારે લેવાની. આ પરિવારનું ફંડિંગ છે. એટલે ઇમરજન્સીમાં મારી દીકરી કે મારો જમાઈને ઇમરજન્સીમાં ક્યારે પણ જરૂર પડે તો આ ફંડનો અમે ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે માનો કે કોઈ જમાય, હમણાં આપણે 1 મહિના પહેલા એક જમાયનું બેંગ્લોરમાં એક્સિડન્ટ થયું. બેંગ્લોરમાં એક્સિડન્ટ થયું, હું કોઈ વાર્તા નથી કરતો, સાચી વાત કહું. હવે કુમાર માટે આપણે 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો. આપણે કર્યો પણ કુમાર બચ્યા નહીં, એક્સપાયર થઈ ગયા. તો હવે 2.5 લાખ દીકરીને પાછા આપવાના, પણ એ દીકરીએ પાછા નહીં આપવાના. આપણે આ 2.5 કરોડનું 1% વ્યાજ ઊભું કરવું જોઈએ. એટલે 2.5 લાખ રૂપિયા એક મહિને આપણે આવક આવે છે, એટલે 30 લાખ રૂપિયાની આપણે વર્ષે આવક આવે છે. માનો કે કોઈ જમાઈ માટે આપણે 3 લાખનો ખર્ચો કર્યો, એ દીકરીએ પાછા નહીં આપવાના, એ પૈસા ડોનેશનમાં વહી ગયા. દીકરીઓના માટે બોર્ડિંગ ન આવે એના માટેનો આપણો પરિવાર છે. અચ્છા, એ 3 લાખ રૂપિયા એ દીકરીએ પાછા નથી આપવાના, એટલે દીકરીને કાંઈ ટેન્શન નહીં, કુમાર વહી ગયા. દુઃખ છે એ દીકરીને આપણી જે 25 લાખની 30 લાખની જે વાર્ષિક આવક આવે છે, એ દીકરીને દર મહિને 10,000 રૂપિયા મળે. કેટલા મળે? 10,000 રૂપિયા દીકરીને મળે. તો આપણી દીકરી સાસરિયામાં રહેતી હોય તો એના સાસુ સસરા ન કહી શકે, કુમારની હયાતી ન હોય, અને સાસરિયામાં રહેતી હોય તો સાસુ સસરાએ ન કહીએ કે તું મફતનું ખાશો. દીકરી એમ કહીએ કે મારો બાપ મારા 10,000 રૂપિયા ખાવા માટે મોકલે. અને એ દીકરી માનો કે પિયરમાં આવી ગઈ હોય પતિના અવસાન પછી, તો પિયરમાં એનો ભાઈ કે ભાભી ન કહી શકે કે તું મફતનું ખાશો. એટલે આપણી દીકરીને જ્યાં સુધી એના બીજા મેરેજ ન થાય, અને માનો કે આજીવન બીજા મેરેજ ન કરે તો આજીવન એના 10,000 રૂપિયા મળશે આમાંથી. ત્રીજું કે માનો કે આપણા દીકરાને દીકરીના 4 વર્ષ પછી આવું કોઈ એક્સિડન્ટ થયું, ભાણિયા ભાણકી હોય, બાળ મંદિર પહેલું ભણતા હોય, બીજું ભણતા હોય, અને કુમારની હયાતી ન રહે, તો એ ભાણિયાને કે એ ભાણકીને જ્યાં ભણતા હોય ત્યાંથી લઈને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની ભણવાની ફી પીપી સવાણી આપશે, આ પરિવાર આપશે. એટલે હું દાવાએ કહી શકું કે પીપી સવાણીમાં લગ્ન કરેલી દીકરી એને કોઈ દિવસ દવાખાના માટે કોઈ પાસે હાથ નહીં લાંબો કરવો પડે. પીપી સવાણીમાં લગ્ન કરેલી દીકરી માનો કે ભગવાન ન કરે અને એ ગંગા સ્વરૂપ થઈ જાય તો એને કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. ત્રીજું કે પીપી સવાણીમાં લગ્ન કરેલી દીકરીના ભાણિયા અને ભાણકી છે ને, એ ગ્રેજ્યુએટ થયા વગરના નહીં રહે. આ ત્રણની પીપી સવાણીની જવાબદારી છે, આજીવન જવાબદારી છે. હું ન રહું, આ પરિવાર ચાલતો રહે, અને પરિવાર ત્યાં સુધીનું કામ કરશે કે જે દીકરીનો બાપ એક્સપાયર થઈ ગયો હોય, જે દીકરીઓને પીપી સવાણીએ પરણાવી છે, તો એ દીકરીના લગ્ન પણ પછી આ પરિવાર કરવાનું ચાલુ કરશે. બીજું, કન્યાદાન સમય દરેક મમ્મીઓએ ફરજિયાત બેસવાનું છે. ઘણા બધા એવું કે વિધવા બેન કન્યાદાન ન કરી શકે. વિધવા બેન એક બાપ બની શકે. વિધવા બેન એના બાપના મૃત્યુ પછી એક બાપની જવાબદારી નિભાવી શકે તો એ કન્યાદાન પણ કરી શકે. કોઈ પણ તમારા પરિવારમાંથી એવું કે એ કન્યાદાનમાં ન બે, હું એક મંડપે, હું જમાઈની મિટિંગમાં કહીશ અને જાહેર મિટિંગમાં કહીશ કે દરેક દીકરીઓના મમ્મીઓએ ફરજિયાત કન્યાદાનમાં બેસવાનું રહે. ઓકે? માનો કે મમ્મી ન હોય અને તમને જેને મોટા કર્યા, માસીએ કર્યા, કાકીએ કર્યા, તો એ લોકો કન્યાદાનમાં બેસી શકશે. બીજા ભલે ભાઈ ભાભી મામા ગમે તે બેસે, તો કન્યાદાનમાં જેણે તમારું ધ્યાન રાખ્યું છે એમને ફરજિયાત કન્યાદાનમાં બેસવાનું. ઓકે? દરેક મંડપે એક જૂની દીકરીની જવાબદારી છે. એ જૂની દીકરીને પૂછીને તમારે જે કંઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એ જૂની દીદીઓને તમારે પૂછવાનું રહે, અને એ પ્રમાણે ચાલવાનું રહેશે. દરેક દીકરીઓએ ગોરદાદા પોતપોતાના હોવાના છે. બરાબર? બધાની કાસ્ટ પ્રમાણેના ગોરદાદા હોય, અને કોઈક 4 ફેરા ફેરવવા વાળા હોય, અને કોઈક 7 ફેરા ફેરવવા વાળા હોય. પણ તમારે તમારી જ્ઞાતિ પ્રમાણે તમારે તમારા ગોરદાદા લાવવાના. ગોરદાદાનું કવર પણ જે આપવાનું હોય તમારે આપવાનું રહે. અમે તમને અહીંયા જ્યારે લગ્નના મંડપમાં અમે મંડપ આપશું, અમે તમને યજ્ઞકુંડ આપશું, યજ્ઞકુંડની અંદર છાણા આપશું, પછી એમાં દીવાસળી તમારે લાવવાની રહે.
બરાબર ને, બાકસ નહીં એ તમારે લાવવાનું. દરેક ગોરદાદાએ પોતપોતાનું આઈડી પ્રૂફ લાવવાનું અને એની કોપી એના ખીચામાં જ રાખે કે બધાના આપણે મેરેજ સર્ટિફિકેટ એ અમારે બનાવી દેવાના છે. એટલે કયા ગોરદાદાએ એના ફેરા ફેરવા છે એના માટે એ હોય. બરાબર. કન્યાદાન કરવા માટે પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આવશે. હું તો દરેક મંડપમાં આવીશ, હું તો ફરજિયાત જ આવીશ, પણ કન્યાદાન માટે પણ દરેક મંડપમાંથી કોઈ ને કોઈ આવશે. જે દીકરીઓને ભાઈ નથી ત્યાં મિતુલભાઈ ને મોહિતભાઈ ને સ્નેહભાઈ ને કુંજભાઈ ને મોનુભાઈ એ બધા આવશે. જવતલ હોમવા માટે એ લોકો આવશે. કોઈ ને કોઈ મહેમાન છે એ પણ તમારે ત્યાં આવશે. બરાબર. કન્યાદાન માટે હવે એ વખતે તમને જે કન્યાદાનમાં આપે તો તમારા ગોરદાદાને કહેવાનું, ચાંદલો કરવાનો. એક દીકરી તરીકે તમારું કન્યાદાન કરવા આવનાર વ્યક્તિને તમારે પગે લાગવું, એના આશીર્વાદ તમારે લેવા. બરાબર. વર પક્ષ અને કન્યા પક્ષ અને જવતલનો હાર એ દરેક દીકરી વાળાએ લાવવાનો રહે. માનો કે તમે વરાજાને પહેરાવવાના જે હાર હોય એ તમારે લાવવાનો, વરાજા વાળા દીકરીને પહેરાવવાનો લાવે અને તમારે એક હાર વધારે ભાઈને પહેરાવવાનો લાવવાનો. બરાબર. જવતલ માટેનો તમે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ જાવ ને એટલે તમારો કપલ ફોટો અમે એક પેજ પાડીશું. તમને સિંદૂર પૂરતો અને એકબીજાને વરમાળા કરાવતો, જે અમારે મેરેજ સર્ટિફિકેટ માટે જોઈએ. એટલે ત્યાં એક આપણે ડમી માયરું બનાવ્યા છે, 2 હવે દેખાવાના માયરા. એ માયરામાં તમારે ફોટા પડાવવાના છે. એટલે જેવા તમે બ્યુટી પાર્લરમાંથી બહાર આવો, કુમારો આમ ઘરેથી આવે એટલે તમારે કપલના જોડા થતા બધાના ફોટા પડી જાય. બરાબર. એ ફોટા અમારા માટે શું કે એ અમે તમને મંડપે બધી જે પહોંચનો હોય એ ફોટા માટે. એટલા માટે ફોટોગ્રાફી દરેકે પોતપોતાની કરવાની. દીકરીવાળા ફોટોગ્રાફી કરે, જમાઈની રીતે ફોટોગ્રાફી કરે. બરાબર. કેમેરાવાળા આ તે તમે તમારી રીતે રાખી શકશો. ઘરે કોઈ પણ અંગત મોટા પ્રસંગ, ખોટા પ્રસંગ કરવા નહીં. રસ્તા ઉપર કોઈ ગાડી ઊભી રાખવી નહીં, કોઈની વેઇટ કરવા માટે પણ, કારણ કે એટલું પબ્લિકનું આવર જવર હોય. એક માણસ કાં તો પાર્કિંગમાં મૂકો અને કાં તો બહાર રાખો. બરાબર. દરેક દીકરી પક્ષને એક આવું પાર્કિંગનું કાર્ડ આપવામાં આવશે. બરાબર. વીઆઈપી સ્ટીકર, આ વીઆઈપી સ્ટીકર આવા હોય મંડપ નંબર સહિતના. એટલે આ ગાડીઓની પાર્કિંગ અલગ હશે. આવી રીતે જમાઈને હશે બબે સ્ટીકર. એટલે એક ગાડીને આગળ મારવાનું, એક ગાડીની પાછળ મારવાનું. 2 ગાડીમાં અલગ અલગ નહીં મારવાનું. નકર એમ થાય આપણે 2 ગાડીમાં ઠોકી દઈએ, 2 ગાડી દબી જાય, પાર્કિંગ એટલું એટલે 2 સ્ટીકર 2 ગાડીમાં એક જ મારવાનું, આગળ અને પાછળ. એટલે આગળ વાળાને ખબર પડે, પાછળ વાળાને ખબર પડે. આવા 2 સ્ટીકર આ જમાઈના છે. આવી રીતે 2 સ્ટીકર દીકરી વાળાના છે. અચ્છા, અમે તમને લગ્ન પહેલા કરિયાવર આપી છે. કરિયાવરમાં શું શું આપવાના છે એનું લિસ્ટ તમને આજે આપી દે. એટલે જે વસ્તુ અહીંયા કરિયાવરમાંથી આવશે. હવે એ કરિયાવરનો સામાન્ય લગ્ન મંડપમાં લાવવાનો કાંઈ છે નહીં. તો ત્યાંથી એની મિટિંગ અલગ થાય. કરિયાવર લેવા માટે તમને કહેવું કે ભાઈ ટેમ્પો કે એવું બધું લેતા આવો. એટલે કરિયાવર કાંઈ રિક્ષામાં નહીં આવે. એટલે એ ટેમ્પોની તમે લેતા આવો એટલે એમાં તમારે કરિયાવર લઈ જવાનો. વેવાઈને મોકલી દેવાનો અને દીકરીને રાખવાનો તો દીકરીને રાખવાનો. પણ એના પછી મંડપમાં લાવવાની જરૂર નથી. હવે આ તમે બહાર ગામના છો, ઉતારાની વ્યવસ્થા, માનો કે તમે લગ્નમાં આવો તો ઉતારાની વ્યવસ્થા બધા પોતપોતાની કરવાની. હવે અહીંયા દાદા ભગવાનનું મંદિર છે, ત્યાં પણ આપણે દર વખતે બધી દીકરીઓ કરે છે. જન્નીધામમાં જગ્યા હોય તો જન્નીધામમાં કરે છે. બરાબર. અને એ સારું પણ છે ને સસ્તું પણ છે. અને આપણે પીપી સવાણી માટે એ લોકો બહુ રિલાયબલ પણ છે. એટલે એ ઉતારાની વ્યવસ્થા તમારા સગાવાલા કોઈક હોય તો એ પ્રમાણે ઉતારાની વ્યવસ્થા કરવાની. દરેક લેવાઈને અને દરેક દીકરીવાળાને, માનો કે દીકરીમાં પપ્પા નથી તો આપણે એનું જે મામા સંભાળતા હોય, કાકા સંભાળતા હોય તો 2 પાસ આપણે દીકરીવાળાને આવવા દેવી છે અને 2 પાસ જમાઈવાળાને દેવી છે. કંઈ પણ કંઈક અડચણો હોય તો જમાઈમાં આપણે વેવાઈને પાસ એનો લગાવ્યો હોય તો વેવાઈને કોઈ ધકે ન ચડાવે. એટલે વેવાઈ ધકે જ નહીં, એને ખબર પડે કે આ વેવાય છે. કંઈ પણ કામકાજ હોય તો વેવાઈનું આપણે માન સન્માન રહે. એટલે 2 વેવાઈને અને એવી રીતે 2 દીકરી પક્ષને આપણે આવા પાસ આપવી જોઈએ. બરાબર. પછી દરેક દીકરી અને જમાઈને 10 વીવીઆઈપી પાસ આપી. આ વીવીઆઈપી ભોજન પાસ. તમે લગ્ન વિધિ પૂરી થાય
એટલે દીકરી જમાઈએ બેસીને આપણે ઘરે લગ્ન હોય કેમ બધા બેહીને એમ 5 વ્યક્તિઓ દીકરી સહી એટલે એક દીકરી અને એની સાથે 4 એની બેનપણી હોય કે એની બહેનો હોય એવી રીતે 5 દીકરી તરફથી અને 5 જમાઈ તરફથી એટલે એ લોકોના 10-10 ના ટેબલ બનાવ્યા હોય ઉપર મંડપ નંબર લખેલા હોય એ પ્રમાણે એમને એમના ટેબલ ઉપર જમવાનું એમને જમણવાર પીરસાઈને આપવામાં આવે છે એટલે 10-5 હવે આમાં તમે બહાર જાઓ ને તો બેને ઊભું રહેવું પડશે એટલે ખુરશી 10 મૂકી દીધી એટલે એવા 10, 20, 21 ભોજન પાસ આ હોય 4 આ હોય 14-15 થયા 75 ભોજન પાસ આવા હોય બરાબર ભોજન પાસ આ બધાને ભોજન પાસ આપ્યા હોય 75 અમે જમાઈને આપીએ 75 અમે દીકરીવાળા આપીએ બરાબર એટલે 75 પાસ આવા ભોજન ના હોય આ ભોજન પાસ કંકોત્રી યારે કોઈ દિવસ કોઈ નહીં આપવાના નહીતર એવું થાય ઘરે ભૂલીને લાવે એને કરતા લગ્નમાં આવે ત્યારે તમે જેને એક જવાબદારી આપી હોય એને તમે મહેમાનને દેતા જાવ લ્યો તમે જમી આવો એમ બરાબર એટલે આવા ભોજન પાસ હોય મંડપમાં દીકરીને પાણી કે આચપડી પીવું હોય એ આપણી કુમારોની ટીમ છે ને એ તમને વરઘોડી આવવા માટે પાણીની વ્યવસ્થા તમારા મંડપમાં પેલું કરે હવે મંડપમાં પાણીની વ્યવસ્થા જમાઈ માટે હોય ને દીકરી માટે હોય પણ એ આ બીજા બધા પી જાય તો એ જમાઈ ને દીકરી ભૂખે તરછા જ રહી જાય એટલે એક ફક્ત સ્પેશિયલ જમાઈ અને દીકરી માટે હોય છે બરાબર આપણે સેવા સંગઠનનું ફોર્મ છે બરાબર આ ફોર્મ તમને બધાને આ બધું આપણે જમાઈને આપશું એ જમાઈ આ ફોર્મનું ફિલઅપ કરે કારણ કે લગ્ન પછી જવાબદારી જમાઈની છે તમને સાચવવાની તમારા બાળકને સાચવવાની એટલે તમારું લગ્ન પછીનો ટોટલ ખર્ચો કુમાર ઉપર હોય એટલે આમાં પર કપલે 5,000 રૂપિયા છે એ જમાઈએ ભરવાના છે બરાબર એટલે આની સામે તમારા આખા પરિવારની આજીવન સેફટી છે અને વન ટાઈમ જ છે બરાબર દરેક દીકરી જમાઈ મેમ્બર થઈ જાય અને મેમ્બર બનવું ફરજિયાત છે મેમ્બર નહીં હોય તો લગ્નમાં નહીં બરાબર એને આવું આઈડી કાર્ડ આપવામાં આવે દીકરી જમાઈ બંનેનો ફોટો હોય આ પીપી સવાણી હોસ્પિટલમાં જાય અડશે આનાથી એટલા બધા ફાયદા છે આપણી દીકરીઓ બ્યુટી પાર્લર ચલાવતી હોય કોઈ દુકાનો હોય કપડાની દુકાનો હોય ગાર્મેન્ટ્સની દુકાનો હોય તો એ બધા પીપી સવાણી યારે જોઈન્ટ થયેલા છે તો એમાં 50% ડિસ્કાઉન્ટ ગાર્મેન્ટમાં બ્યુટી પાર્લર મફત કુકિંગ ક્લાસીસ મફત આવા ઘણા બધા આપણામાં બેનિફિટ છે 60-70 દુકાનોમાં તમને કપડામાં ડિસ્કાઉન્ટ મળે હોસ્પિટલમાં તમારી મેટર્નિટી મફત પીપી સવાણી હોસ્પિટલમાં તમે જાઓ તો તમને કંઈ પણ થયું હોય તો આ કાર્ડ બનાવો આ કાર્ડ બતાવો તો તરત એમ કે આ મહેશભાઈની દીકરી તમે કરાવી પછી તમારી પાવસિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ એમાં મેટર્નિટી મફત બરાબર એટલે આવું તમારું કાર્ડ બનશું હું તો તમને કહું છું કે આ બધા ઓલા ફોનો ના પહેરીને કાંઈ આવવાની જરૂર નથી અત્યારે આ લગ્ન જે દીકરીઓ બધા અત્યારે પેલા દાગીનાઓ પહેરે અને કરોડોપતિની દીકરી હોય તો એ દાગીના પહેરે છે તો પછી આપણે એવો ફોટો દેખાડો કરવાની ક્યાં જરૂર છે કંકોત્રી આ તમારી કંકોત્રી આવી છે આ ગયા વર્ષની છે એમાં દીકરી જમાઈનો ફોટો હોય મંડપ નંબર હોય અહીંયા આપણે જેને આખું કોની દીકરી જમાઈનો આખા પરિવારનું નામ પ્રાઇવેટ પર્સનલ કંકોત્રી આપણે સમૂહ લગ્નમાં બધી આવે 15 પાનાના મેદાનના ફોટા હોય એવી આપણી પર્સનલ કંકોત્રી એટલે 100 કંકોત્રીઓ એમાં તમારે અહીંયા તમારું મંડપ મુહૂર્ત કઈ જગ્યાએ છે કેટલા વાગ્યાનું છે એ તમારે બધાને અલગ અલગ જગ્યા હોય એ તમારે લખવાનું એનું સ્થળની જગ્યા રાખી છે નિમંત્રકમાં તમારે તમારું નામ લખી નાખવાનું બરાબર દીકરીવાળા હોય તો દીકરીવાળાને જમાઈવાળા હોય તો જમાઈવાળા પાછળ આપણે આમાં પીએડનું છે આવતા વર્ષે અહીંયા કોયડની બરાબર જેને આ કાર્ડ લખવાનું હોય એનું નામ અને અહીંયા બધું લખેલું હોય કે બ્યુટી પાર્લર કેટલા વાગે છે જાન આગમન કેટલા વાગે છે અષ્ટમેળાપ કેટલા વાગે છે ભોજન કેટલા વાગે છે કન્યા વિદાય કેટલા વાગે છે અને લગ્ન કઈ જગ્યાએ છે આવી 100 કંકોત્રી અમે જમાઈને આપીએ અને 100 કંકોત્રી દીકરીવાળા આપીએ બરાબર એના પર્સનલ ફોટા આવે તમે જે કપલ ફોટો અહીંયા જે ઓફિસમાંથી માગે છે જે ફોટો આપ્યો હશે તમે તમારા ફોર્મમાં જેવું લખ્યું હશે રસવઈ લખ્યું હશે તો રસવઈ આવશે દીર્ઘઈ લખ્યું હશે તો દીર્ઘઈ આવશે દીકરીવાળાને 100 કંકોત્રી જમાઈ પડશે આ કંકોત્રી એક કંકોત્રી હોય છે આપણી મહેમાન માટેની આ મહેમાન માટેની હોય છે
એટલે એમાં બધા મહેમાનો હોય, બધા આપણા. પછી આમાં જો આપણે આ વખતે ગરબા હતા, પણ ગરબામાં કોઈ આવ્યા નહીં. જૂની દીકરીઓ થાય. જો આ મહેંદી રસમ હતી, મહેંદી રસમમાં મહેમાન કોણ કોણ? મહેંદી રસમમાં બધી બહેનો મહેમાનમાં હોય. પછી પ્રોગ્રામ આપણા લગ્ન થઈ ગયા, વિદાય થઈ ગઈ. વિદાયમાં એટલે તમને જે દીદી કહે ને એ પ્રમાણે લાઈનમાં જ વિદાય થવાની. પહેલા નંબર વાળી છેલ્લે વિદાય આવે, છેલ્લા નંબર વાળી પહેલા વિદાય આવે. એટલે એ વિદાય છે ને એ પ્રમાણે એના ગાડીઓનું પાર્કિંગ કરેલું. એ પાર્કિંગ પ્રમાણે બધા નીકળે, એટલે ક્યાંય તકલીફ ન પડે ને ગાડીઓ નીકળતી જાય, વિદાય થતી જાય. પછી 15 નંબરના મંડપ વાળા વિદાય લેવા પહેલા નીકળી ગયા બહાર, બધા હાથમાં ખુંબામાં નાળે પકડી ઉભા છે. એટલે ગાડી નીકળે નહીં, એનો ટાઈમ આવે ત્યારે જ નીકળે. એટલે ખોટો એ ખોબામાં એમને બધું હા એ વજન ખોટો કરવો નહીં. અને તમે ચણિયા ચોળા પહેર્યું હોય એટલું બધું તમારું વજન જેટલું તમારા કપડા હોય. એટલે તમારે એવું બધી વસ્તુ શાંતિથી કરવાની, A to Z બધી વસ્તુનો પૂરેપૂરો સમય છે. તમારા ગોળદાદા કે 4 ફેરા ફેરવવાના, 4 ફેરા ફેરવો. તમારા ગોળદાદા કે 7 ફેરા ફેરવવાના, 7 ફેરો. તમને એમ લાગતું કે 40 ફરવાથી પાકું થઈ જાય, તમને એમ લાગે કે પગડી ફરી જાય, આમ ફેરા ફરો, આમ ફરો, આમ ફરો, ઊંધા ફરો, ફરી નાખો. જીવન તમારું લગ્ન જીવન છે ને એક ફેરાથી નથી. તમારી સમજણ ઉપર આવે. હમણાં મેં એક વિડીયો મૂક્યો હતો છૂટાછેડાનો, આપણા ગ્રુપમાં મૂક્યો હતો ને. છૂટાછેડા થવાના પ્રમાણ બહુ વધી ગયા છે. અને વધવાનું કામ જે કારણ છે ને તમારી સહનશક્તિ. સહનશક્તિ જ નથી કોઈનામાં. નાનું એવું વાત હોય તો આ ભાઈ ગયા. અને હવે પછી હવે અત્યારની મમ્મીઓ પણ એવી થઈ ગઈ છે. પહેલાની મમ્મીઓ એવી હતી, એમ કહેતા દીકરીને કે બેટા હવે એ તારું ઘર છે, હવે અડથી પણ ઉઠે ને તો તારી એ ઘરથી ઉઠે. અને હવેની મમ્મી એમ કહે છે કે મેં બીજો ગોતી રાખ્યો છે, આવી ગયા. હે એટલે આપણે જનરલી આપણે જોઈએ ને તો અત્યારે ઘણા બધા ઘર મમ્મીઓના હિસાબે. જો હું આવતા વર્ષે તમારી આજે જ જાત રાખી, ગયા વર્ષે લગ્ન કરેલી દીકરીના મમ્મી અને સાસુ, હું વેવાણને અને દીકરીની માને બેન ભેગા છે ને અઠવાડિયું રહેવા મોકલી દઉં. અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ છપાઈ જાય. ચાર જગ્યાની જાત્રા આજે સવારમાં જ નીકળ્યા. 300 જણાની 6 ટૂર છે, 50 ના ગ્રુપમાં બધા જવાના છે. એ બે વેવાનો એકવાર ભેગા ગરબા લઈ લે ને તો આ છોકરા છોકરી વાંધો ન આવે. કા દીકરાની માં અને કા દીકરીની માં. ઘર ભાંગવાના પહેલા તમે તમારી ઉંમર ને મારી ઉંમર સરખી હોય, 50 આજુબાજુ બધા આવીશું. આપણે એકબીજાએ આપણે દીકરીને અને આપણે છોકરા છોકરીઓએ જોયા પણ નહોતા, વડીલો નક્કી કરતા. અને આપણા બાપા હોય તો ડ્યુટી ઉપર સાંજલા કર્યા હતા, તો આખી જિંદગી કાઢી. સમજણની જરૂર છે, ફેરાની જરૂર નથી. પણ એ આપણામાં અત્યારની આમાં નથી. આમાં ઘણી બધી દીકરીઓ, અમે તો આમાં અઠવાડિયે 1-2 કેસ હોય. આપણે દીકરીને પૂછવી આવે આમ રોતી કે મને હું ત્યાં પપ્પા નહીં રહી શકું. આપણે કેમ પૂછ્યું કે મને ફિલિંગ્સ નથી. એ ક્યાં ગોતવાના, એ ક્યાં ગોતવાના? એટલે હવે એ આને તો કઈ રીતે ગોતવાની, એ ક્યાંથી કઈ કહેવાનું જનરલી ગોતવાનું કે ભરી દેવી. એટલે સમજાવવાનું કામ છે. એટલે આજે જાત્રા ગઈ એવી રીતે પવિત્ર જાત્રા પણ હોય છે. સરકાર એક જગ્યાએ લઈ ગઈ, આપણે પ્રયાગરાજ લઈ ગયા ને 8500 કે 8285 રૂપિયામાં સરકાર લઈ ગયા ને. કુંભનું હતું એમાં સરકારે બરાબર આપણે ટોકન લેવી જોઈએ. કારણ કે નહીતર છે ને પછી બધા પાછળથી કે મારે હું જવું છે, મારે નથી જવું. અમે બધી વ્યવસ્થા કરી, અમારું બધું બગડે. અમે 3000 કેટલા 3000 રૂપિયામાં 5 દિવસ રહેવાનું, જમવાનું, ખાવાનું, 4 ધામની જાત્રા અમે કરેલી છે. બાકીનો ખર્ચો આ વખતે કેપી ગ્રુપ જે મુસ્લિમ છે ફારૂકભાઈ, અને એ આપણે યાર જોઈન્ટ છે. આપણે મુસ્લિમ દીકરીઓને ઉમરા, મક્કા, મદીના, અને આપણે હિન્દુ
દીકરીઓના મમ્મી અને સાસુ એ લોકોને આપણે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ ને છપૈયા એ 5-6 દિવસની જાત્રા આપણે કરાવી છે બરાબર. એમાં એને રહેવાનું, જમવાનું, ફરવાનું, બધે યાત્રા ઓલું કરવાનું, રિક્ષા, આ બધું અમે કરીએ, પણ શોપિંગ બધું પોતપોતાનું. પછી લગ્ન પૂરા થાય એટલે કુમારને ખબર હોય તમારે 10 દિવસનો પ્રોગ્રામ મનાલીનો ફરવા જવું હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય? 50-60 હજારનો થાય ને. આપણે કેટલા 15,000 કે 20,000? 15. આપણે 15,000માં કપલ્સ એટલે 7500 દીકરીના 7500 જમાઈના 10 દિવસ રહેવાનું, જમવાનું બધું અંદર આવી ગયું. એટલે અમને 15,000 નથી પડતું, અમને 40,000 જ પડે, પણ બાકીના પૈસા અમારા. અમને બહેનોની જાત્રા 10,000માં પડે છે, પણ બાકીના પૈસા અમારા. આ કુમાર વખતે ફ્રી, આપણે એમના લગ્ન વખતે પેલા ફ્રી જ હતું. આપણે 5,000માં. તે 5,000માં પછી ટૂર વખતે આપણે બસ કરી હોય, રૂમ કર્યા હોય, અને છેલ્લે દિવસે કે મારે ક્યાં જવું, મારે હું નહીં આવી ગયો, મારે કે રજા જ નહીં, તો અમારે તો 40,000નો લોસ થાય. એક કપલે 40,000નો લોસ થાય. એટલે આપણે 15,000, 7500 દીકરીના, 7500 જમાયા. અને તમને હું લખીને આપું, તમને આજની મીટિંગમાં મજા આવી? હે? આની કરતા વધારે મજા તમને શોપિંગમાં આવશે. હવે પછી આવશે શોપિંગ, કપડાની ખરીદી. એની પછી એની કરતા વધારે તમને મજા આવશે કરિયાવરની મીટિંગ. કરિયાવર લેવા આવો ત્યાં કરિયાવર સાથે તમારી કંકોત્રી, કાર્ડ આ બધું આપી દીધું. તો તમારે જેટલા ધક્કા ઓછા થાય. શોપિંગમાં તમે ખાલી દીકરીઓ આવશે અને દીકરીની હારે કોઈ પણ એક બેન આવી શકશે. કપડાની શોપિંગમાં એને પોતાના ચોઈસના કપડા લેવાના હોય 12 જોડી, બરાબર. એમાં નક્કી કરેલું હોય કે 4 પ્રોગ્રામમાં પહેરવાના, 2 ઘરે પહેરવાના, 2 કંઈક પ્રસંગોમાં પહેરવાના, એ બધું ઘનશ્યામ કલાક બધું નક્કી કર્યું હોય રીતે તમને કપડાનું શોપિંગ કરાવશે. તમારી મનપસંદગીનું શોપિંગ છે, પણ જ્યારે તમે એની સાથે તમારે કોઈ પણ એક દીકરી કે એક બેન કે એક બેન પડે એમાં કોઈ પણ તમે લાવી શકો, પુરુષ સિવાય. એમાં કુમારને લાવવાના નથી. એટલે દીકરીનું શોપિંગ, બરાબર. પછી એની કરતા વધારે મજા તમને એમાં આવશે. પણ તમને કરિયાવરની મીટિંગમાં એની કરતા વધારે મજા આવશે, કારણ કે એ બધા જ ભેગા થાવ, જમાય, દીકરી બધા ભેગા થાવ. એવી એની કરતા વધારે તમને મજા મહેંદીમાં આવશે. મહેંદીમાં ગરબા, બધી દીદીઓ ભેગી થાય, તમારા હાથમાં મહેંદી લાગે, મહેંદીના ગીતો વાગતા હોય, તો દીદીઓ ગાતી હોય, અને મહેંદી લાગી ગયા પછી બધાના ફોટો સેશન ને ગરબા ને બધું આવતું હોય, એટલે એ તમને બધા મજા આવશે. એની કરતા વધારે પાછી મજા તમને બ્યુટી પાર્લરમાં આવશે, આવશે ને. અને એની કરતા વધારે મજા લગ્નમાં આવશે. અને બધી મજા ભેગી કરો ને એ તમને મનાલીમાં આવશે. મનાલીમાં કુમાર તમારે ગયા કેટલા વર્ષ થયા? 6 વર્ષ. 6 વર્ષ. તમને એની જેવી ટૂર એકે થઈ? તમારી જિંદગીમાં અનબિલીવેબલ ટૂર એ મનાલી જેવી ટૂર, કારણ કે તમે બધા જ હાડુભાઈઓ, હગા હાડુભાઈ હોય, બધી જ દીકરીઓ હગી બહેનો જેવી હોય, અને સ્નોફોલ હોય, બરફ હોય, એક સાથે 10 દિવસ તમે આખી અલગ દુનિયામાં વયા જાઓ. હા, એટલે એ દુનિયા એક અલગ દુનિયા, સ્વર્ગની દુનિયામાં તમે જાઓ. અને એ તમે તમારી પાસે, તમારા કુમાર પાસે કરોડો રૂપિયા પણ થઈ જાય ને તો એ આવી મજા નહીં કરી શકે. એવો એમ જો તમને થાય એટલે એ પૈસા તમારે જ આપવાના, કુમારને આપવાના છે, પણ એ નામ લખાવી નાખવાનું. એટલે અમારે બહુ બધું પ્લાનિંગ કરવું પડે, ટિકિટનું, આ તે ઘણું બધું પ્લાનિંગ કરવું પડે. એ તમે વિડીયોમાં જોજો, વિડીયોમાં બધા આપણા બધા એ છે જ તે, બરાબર. એટલે મનાલી ટૂરમાં પણ છે ને અમે આ રીતે બધું અહીંયાથી પ્લાનિંગ હોય. મનાલી ટૂરમાં લખ્યું હોય કઈ ટ્રેનમાં જવાનું છે, તમારો સીટ નંબર કઈ છે, S345 નંબર છે, ત્યાંથી પછી અંબાલાથી તમારે બસમાં જવાનું છે, બસમાં તમારો સીટ નંબર કયો છે, ત્યાંથી તમારે આ હોટલમાં જવાનું છે, હોટલમાં તમારો રૂમ નંબર કયો છે,
ત્યાંથી તમારે દરરોજ ત્યાંથી ફરવા લઈ જવામાં તમારે ટેમ્પો ટ્રાવેલર્સ હશે. એક ટેમ્પો ટ્રાવેલર્સની અંદર 7 કપલ હશે. એ હાથે હાથ કપલ તમને અહીંયાથી બધા નામ આપી દીધા હોય. એ હાથે હાથ કપલને તમારે સાઇટ સીન કરવાની. એક ટેમ્પો ટ્રાવેલ્સનો નંબર હશે, એમાં તમારા સીટ નંબર હશે. તમે અહીંયા પાછા આવી જાવ ત્યાં સુધીનું આયોજન હશે. ત્યાં તમને કંઈક શરદી થઈ ગઈ તો ડૉક્ટરનો નંબર હશે, કંઈક વાગ્યું, કંઈક પ્રોબ્લેમ થયો તો ત્યાંના પોલીસનો નંબર હશે. આ બધી વ્યવસ્થાઓ માટે આવું કાર્ડ એ વખતે તમને આપવામાં આવશે. બરાબર? આ અમારા જનરલ કંકોત્રીમાં આવા ફોટા હોય, એમાં મંડપ નંબર ને એવું ન હોય, એટલે એને એ કઈ જરૂર ન હોય. બરાબર? જો 100 કંકોત્રી આપવામાં આવે જમણવારના 85 પાસ, 85 આ 15 પહેલા એટલે હવા થઈ ગયા. પછી અલગથી કંકોત્રી કોઈએ છપાવવાની નહીં. ડિજિટલ તમે વોટ્સઅપમાં કરી શકો, છપાવવાની નહીં. શું કરવા? તમારો ખોટો ખર્ચો નહીં, ડિજિટલમાં ખર્ચો નથી. જમણવારના પાસ કંકોત્રી હારે આપવાના નહીં, નહીતર મૂકીને આવશે. એક કપલ દીઠ 10 VIP ભોજન કાર્ડ મેં તમને બતાવી દીધું. જમણવાર પત્યા પછી ત્યાં બેહીને ગપ્પા મારવાના નહીં, કારણ કે ખુલ્લા તો મેદાન હોય, ડિસેમ્બરનો મહિનો હોય, મસ્ત ઠંડો પવન આવતો લાંબા થઈને જ્યાં બે ત્યાં બેવું નહીં, બીજા વાળવા દે. બરાબર? જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. દરેક 2-3 મંડપની વચ્ચે કચરા પેટી રાખી હોય, આપણું વધારાનું છે ત્યાં મૂકવાનું. કરે તમારા લગ્ન જાય બીજે દિવસે બીજી દીદીઓના લગ્ન છે, એટલે આપણે આજુબાજુનું ધ્યાન રાખવાનું. હંમેશા ફરવા જાય ને તો મેં અત્યારે જો બધી વિધવા બહેનો ને આપણે ગંગા સ્વરૂપ બહેનો ને આ બધી વિવાહનો ગઈ, મેં એને કીધું તમારે તમારું ધ્યાન નથી રાખવાનું, તમારે બાજુવાળાનું ધ્યાન રાખવાનું છે. બધા પોતપોતાને બાજુવાળાનું ધ્યાન રાખે એટલે બધાનું ધ્યાન રખાય. હું મારું જ કરું તો બધાનું બગડ છે. એની કરતા તમે બાજુવાળાનું કરો, એ બાજુવાળાનું કરે તો બધાનું સારું રહે. આપણે અત્યાર સુધીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે કે 1 લાખની આપણા લગ્નમાં પબ્લિક હોય, 10 માણસોની આપણે જમણવારમાં કોઈ લાઈન નથી રહી. આ બધા કુમારો જમણવારનું બધું સંભાળતા હોય છે, પાણીની વ્યવસ્થા બધું. હજી સુધીમાં કોઈ દિવસ 10 માણસોની લાઈન નથી. અને આપણો નિયમ છે કે થાળીમાં ખાવું હોય એટલું લેવું, 25 વખત લેવું, પણ એ કાર્ય લોંગો કરીને ત્યાં નાખવા જાવ ને ત્યાં બધી અમારી સવાણી પરિવારની બહેનો, મારા સગા કાકીઓ ને એ લોકો જ બધા જમણવાર તમારા લેડીઝના જમણવારમાં હોય. થાળીમાં એઠું હશે તો થાળી અંદર મૂકવા દેશે નહીં, ખાવાનો બગાડ કરવાનો નહીં. બરાબર? એવી રીતે જેન્ટ્સમાં આખો જમણવાર અમારું સવાણી પરિવાર સંભાળે છે. વર્ષોથી પોતાની મર્સિડીઝ ગાડી હોય, એની અંદર ડ્રાઈવર બેઠો હોય, અને એના ઘરના તમને અહીંયા દાળનો ડોયો લઈને તમને પીરસવા વાળા હોય. કોઈ મામીઓને આપણે બોલાવી કે કોઈ ઓલા કામ કરવા 100 રૂપિયાવાળાને બોલાવવામાં નથી આવતા. ઘરની બહેનો, અમારા પરિવારની બેન દીકરીઓ પીરસવામાં, તમને પીરસવામાં રહી. તમારે રીતે ત્યાં આપણા મહેમાનો ત્યાં બોર્ડ મારેલા જ છે, બધાને કહેતા જાય કે થાળીમાં હેઠું હશે તો એ લોકો થાળી મૂકવા જવા દે નહીં, બે હારીને ખવડાવશે. બરાબર? હજી સુધી કોઈ દિવસ ખાવાનું ઘટ્યું હોય એવું કઈ થયું નથી. વિદાય, જ્યારે આપણે વિદાય થવાની હોય, જે પ્રમાણે તમારી જવાબદારીમાં દીદીઓ કે એ પ્રમાણે દરેક દીકરીઓએ લાઈનમાં જ વિદાય લેવાની. દરેક દીકરીઓ વિદાય લેતી જાય, એમ જ એની ગાડીઓને આગળ આવતી જાય. એટલે કુમારની ગાડી વિદાયમાં તો કુમારની ગાડી જ આવશે, એટલે એની ગાડીમાં બેહતું જવાનું અને વિદાય લેતી જવાની. બરાબર? તમને કંઈ પણ શોપિંગ દરમિયાન પ્રોબ્લેમ હોય, આવું જેટલું બોલ્યો ને એટલું હું તમને લખીને આપું છું દરેક દીકરીઓને. આ તમારા પેલામાં છે. અને આમાં ઘનશ્યામ અંકલનો પણ નંબર છે કે શોપિંગ માટે એને કંઈ પણ માનો કે તમે શોપિંગ માટે કંઈ પ્રોબ્લેમ થયો, કંઈ ફાટેલું આવી ગયું, કે ન ગમતું હોય તો એ ઘનશ્યામ અંકલ તમને શોપિંગ કરાવશે. સાથે વિરલ દીદી, દીપિકા દીદી અને દિવ્યા દીદી, એમ બધાને ઓળખો. બરાબર? એ બધા તમારું શોપિંગનું પ્લાનિંગ કરશે. ઓફિસમાં કંઈ કામ હોય તો વિરલ દીદી અને દિવ્યા દીદી. પેલી ઓફિસનું કામ હોય તો વિરલ દીદી છે, આ ઓફિસનું કામ હોય તો દિવ્યા દીદી છે. ઇમરજન્સીમાં મારો નંબર આપ્યો છે, મારો મોબાઈલ નંબર આમાં છે. તમારા મોબાઈલ નંબર મને આ રવિ દીદુ આપી દે, પણ એ ઇમરજન્સી માટે ખાધું તો કરો છો એના માટે. બરાબર? ક્યારેય પણ કોઈ પણ ઇમરજન્સી કામ અડધી રાતે પડે
તો એક બાપ તરીકે હું તમારી જવાબદારી લઉં છું કે અડધી રાતે તમારો ફોન લેવો. હા હા પણ પછી તમે મને એમના મારા ઘડીએ ડિસ્ટર્બ કર્યા કરશો તો મને એમ થાય કે આ ડિસ્ટર્બ કરવા વાળી તમે જ્યારે સાચું કામ હશે તોય હું નહીં પૂછું પડે. બરાબર? એટલે મારો નંબર તમને આમાં આપ્યો છે. ઇમરજન્સી ક્યારેય પણ અડધી રાતે કામ હોય તો મારો નંબર પણ આમાં મેં આપું છું. બરાબર? પછી આપણે વેવાઈને સોગંદ દેવડાવવાના છે કે દીકરી પૂજન કરતી વખતે કે દીકરીના માથા પર હાથ મૂકીને સંકલ્પ લેશું કે અમે અમારી આ વહુને વહુ નહીં સમજીએ, દીકરી સમજશું. શ્રીમદ વિધિ નહીં કરીએ. સાંભળજો, તમને કહી દઉં, આ શ્રીમદમાં બધા ખોટા પડાવવાના જે બધા ખોટા નખરા ચાલુ કર્યા છે ને એ હું જમાઈને કહીશ. લાડવા જેવી પ્રથા પરિવારના 10 લોકોની આ શ્રીમંત છે ને એ બહેનોનો પ્રસંગ છે. એ બહેનોનો પ્રસંગ છે. અમારી વખતે મારા દીકરાના લગ્ન છે, અમને ખબર નથી શ્રીમંત ક્યાં જાય. કરાતાજી એ બહેનોએ પતાવી દીધા. હવે તો આપણે આ જમવાનો ભવાડો કરવી છે, બધાને બોલાવવી છે, હિંડોળા લાવવી છે, ફોટો સેશન કરાવવી છે. આના ફોટો સેશન થોડા હોય. એટલે આવું બધું દીકરા તમારે સમજાવવાની જરૂર છે. આમાં તમે અમુક સલુડી નહીં. એટલે એ તમને જ એમ છે કે મારે આવું કરી દે. આમાં તમારે પોતે રોકવાની જરૂર છે. મામેરું નહીં લઈએ. ભાઈ પાસેથી મામેરું નહીં લઈએ. જો બધાના ભાઈ કેપેબલ નથી હોતા અને મામેરું પણ તમને મામેરામાં સરકારમાંથી કુંવરબાઈના મામેરામાંથી 12,000 રૂપિયા અમે અપાવશું. સરકારમાંથી એ સીધી દીકરીના ખાતામાં આવશે. 10,000 રૂપિયા બીજા સરકારમાં જે આવે છે એ અમે અપાવશું. એ વેલા મોડા થાય, સરકારી કામ છે. તો બધી દીકરીઓને અમે અપાવી છે. બરાબર? એટલે મામેરું ભાઈને કે તું સુકમનો રૂપિયો મૂકીશ ને, હવા રૂપિયો એ તમે રાખજો. મામેરની પ્રથા આપણે બંધ રાખવાની છે. અમે આ પરિવારમાં જોડાયા પછી કોઈના વરઘોડામાં નહીં જઈએ અને કોઈના ફુલેકામાં નહીં જઈએ. આપણે ગાવું નહીં છે ને આપણે કોઈ બોલાવાય નહીં. સમજ પડે? જો હું નથી જાતો, હું કહું કે બહુ મોટા ધામધૂમના લગ્ન હોય ને તો હું ન જાઉં. હું સમૂહ લગ્ન હોય તો જાઉં. બહુ મોટા હાઈફાઈ ટાઈફાઈ લગ્ન હોય તો હું ન જાઉં. તો મારી ત્યાં એટલા બધા ત્યાં તમારા ભાવે કોઈ નહીં પૂછવા. ખોટા કુરિવાજોનો ત્યાગ કરીશું અને ખોટા ખર્ચા કરતા અટકાવશું. લગ્નમાં થતો ખોટો ખર્ચો બચાવીને એ રકમ અમારા હરી દીકરા દીકરીના અભ્યાસ માટે વાપરીશું. બરાબર? આવા તમે બધા ખોટા ખર્ચા કેન્સલ કરો ને તો તમારા આવનારી પેઢી, તમારા બાળકો છે ને એ ગ્રેજ્યુએટ થઈ જાય. આ તમે શ્રીમદના ખર્ચા અટકાવો, તમે આવા ખોટા ટાઈફા અટકાવો, એટલા જ પૈસા બચાવો. બાકી તમે રવિવારે ફરવાના ખર્ચા અટકાવો એવું નથી કહેતો. તમે મોટા ભજીયા ખવડાવવા બહાર લઈ જાય, ઢોસા પાણી કોઈ ખવડાવવા, એનો કાંઈ વાંધો નથી. પણ આ જે ગામને દેખાડવાના ખોટા ખર્ચા છે ને એ આપણે બંધ કરી દેવાના. બરાબર? બીજું પછી કરિયાવરનું રીત છે. અહીંથી કરિયાવરમાં શું આપવાના જેવી એમાં ચાંદીના પેન્ડલ, ચાંદીના ઝાંઝર, પાયલ, સેટ, ગણપતિ, ગાય ગણપતિ, બાગજોડી કપડાં, એમાં 11 સાડી, ડ્રેસ, પાનેતર, વાસણો બધા કેટલા કબાટ, ઇલેક્ટ્રોનિક્સ કેટલું છે, હેન્ડલૂમ, કટલરીનું બોક્સ, આ બધું અહીંથી આવશે. કબાટ હા, આ બધું જે અહીંથી આવવાનું છે ને એનું આખું આ લિસ્ટ છે. તમારા કોઈ ભાઈ કે તમારા કોઈ દેર કે તમારી કોઈ જેઠ એ દીકરીને 50 તોલા સોનું આપતા હોય તો આપવા દેવા. એક પણ પ્રસંગ તમે મિસ કરશો ને, તમે એમ થાય કે બ્યુટી પાર્લરમાં આપણે મહેંદીમાં નથી જાવ તો એ પ્રસંગ તમે મિસ કરશો. તમે એ મજા મિસ કરશો. એટલે દરેકને પ્રાર્થના કે ભાઈ દરેક પ્રસંગોને તમે માણો. હું જે કરું છું એ તમારી ખુશીઓ માટે કરું છું. હમણાં રવિવારે આપણે અઠવાડિયા પહેલા ભોજન હતું ને, આપણે બધા ગેટ ટુગેધર હતું. એ કોણ આવ્યું હતું? બરાબર? બધા મજા આવી? હા કે ના? હે, બહુ મજા આવી કે કાંઈ? બહુ મજા આવી ને? હે, હા, ભાખરી તીખારી ખાધી હતી. જો
મને એનાથી કોઈ બેનિફિટ છે? તમને લોકોને ખુશ જોવા માટે હું આ બધું કરું કે તમે અત્યાર સુધી તમારા જેવા દિવસો હોય એવા હવે પછીના દિવસો હંમેશા મોઢા ઉપર સ્માઇલ વાળા હોય. લગ્ન સુધી તમે મને આજે દીકરીઓ તરીકે ભગવાને મને આપી, લગ્ન સુધી તમે મારી દીકરીઓ છો, લગ્ન પછી પણ મારી દીકરીઓ છો, પણ પછીની જવાબદારી કુમારોના હાથમાં છે કે તમે એ પરિવારમાં પણ સુખી રહો. હવે આપણે સુખના દિવસો શરૂ થયા, ક્યાંય પણ કોઈ પણ જાતનું અત્યાર સુધીમાં તમને એવું થતું ભણવાના પ્રોબ્લેમ થયા, કોઈક આડાવડા પ્રોબ્લેમ થયા તો મમ્મીએ ભોગ્યું, મમ્મીએ સહન કર્યું, એ હવે તમારા જીવનમાંથી સહન કરવાનું બંધ થઈ ગયું. આ તમે પછી કુમારને જે સહન કરવાનું થાય કે તમારા જેવા દિવસો આવે એ અલગ વાત છે. પણ હવે આપણે બધા એક પરિવારના, પાછી આપણે 5278 તો છે જ, એમાં તમે 125 કે 135 જે પ્લસ થાવ એ વધશો, એ બધી વધશું. એટલો મોટો પરિવાર. કોઈ પણ દીદી એમ ફોનમાં મેસેજમાં ઓફિસમાં પૂછે કે મારી ગાડી જામનગરમાં ખરાબ થઈ છે, ત્યાં કોઈ દીદી છે તો ત્યાં આપણી 5 દીકરીઓ હોય. દુનિયાના તમામ ખૂણામાં દીકરીઓ થઈ ગઈ છે. આપણી દીકરીઓ પીપી સવાણીમાં લગ્ન કરેલી દીકરી કેનેડામાં છે, અમેરિકામાં છે, આફ્રિકામાં છે, લંડનમાં છે, મુંબઈમાં છે, બેંગ્લોરમાં છે, હૈદરાબાદમાં છે, દિલ્હીમાં છે. એટલે તમામ જગ્યાએ આપણી બહેનો તો છે, આપણા જીસુઓ તો છે. ત્યારે ક્યાંય પણ આપણું એક પણ ગામ એવું નથી કે એમાં આપણું કોઈ ન હોય. એવા આપણે એક પરિવારના આપણા જ કહેવાય ને. આજે બનો કે આ કુમારના ઘરેથી હોય તો એ તમારી મોટી બેન થઈ, અને એની બેન પર તમારે જવાબદારીમાં આવશે. આ દોરો બાંધ્યો, પેલી મારી દીકરીઓ જો કાલે કદાચ તમારા લગ્નમાં કંઈક અઘટિત ઘટના બને અને લગ્ન કેન્સલ થયા તો એકવાર દોરો બાંધ્યો એ દીકરી, આ દીકરીને આ દોરો ગયા વર્ષે બાંધ્યો હતો, પછી એને ફેમિલી પ્રોબ્લેમ છે તો એ આ વર્ષે લગ્ન છે, પણ એ દીકરી તો દીકરી છે અને મેં આખું વર્ષનો જવાબ આપ્યા છે. એમ સંકટ સમય હોય તો આપણે ઊભા રહેવું જોઈએ, અને એ અમારી હવે મારી લીગલ ફરજમાં આવી. જો આમાં છે ને આવું બોલ્યો એ બધું આમાં જ લખેલું છે. પછી એક આ મારી લાઈફ ઉપર બુક લખી છે અઢિયા સાહેબે, એ બુક આપું છું. પછી એક આપણી દીકરી હોય એ લખેલા પત્ર. તમને પણ લગ્ન પહેલા એક મેસેજ આવશે કે તમને કોઈને પણ લાગણી ભર્યો પત્ર લખવો હોય તો તમે પત્ર આ વખતે લખશો ને એ આવતા વર્ષમાં ઈ બુકનું વિમોચન દીકરીઓના પત્રનું. એટલે આવી રીતે આપણી દીકરીઓ દર વર્ષે એક બુક દીકરીઓના પત્રની રાખે. એ આ પત્રની ખુલી છે ભાઈ. વાંધો